વિભાજિત ગોવિંદ ગુરુ લીંબડી તાલુકો બનતા કંબોઈ ધામ ખાતે ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાની અધ્યક્ષતામાં કરાઈ ઉજવણી। જાલોદમાંથી નવા ગોવિંદ ગુરુ લીંબડી તાલુકાની રચના થતા આદિવાસી સમાજના આનંદની લહેર ફરી વળી છે। આ નવરચિત તાલુકાની ખુશીની ઉજવણી રૂપે શુક્રવાર તારીખ 26/9/2025ના રોજ કંબોઈ ધામ ખાતે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। મહાન ગોવિંદ ગુરુના નામ સાથે સંકળાયેલો આ તાલુકો બનવાથી સ્થાનિક લોકોની લાંબા સમયની માંગણી પૂર્ણ થઈ છે અને સમગ્ર વિસ્તારમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। આ ખુશાલીના કાર્યક્રમમાં ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાએ અધ્યક્ષ સ્થાન સંભાળ્યું હતું। આદિવાસી સમાજના આદર્શ અને માર્ગદર્શક સમા ગોવિંદ ગુરુના નામ સાથે તાલુકાનું જોડાણ થતાં વિસ્તારના લોકોમાં ગૌરવની લાગણી વ્યાપી છે। નવા તાલુકાની રચનાને કારણે વહીવટી કાર્યોમાં સરળતા આવશે, વિકાસના કામોને વધુ વેગ મળશે અને ગ્રામ્ય સ્તરે સરકારી યોજનાઓનો લાભ ઝડપથી પહોંચાડી શકાશે, જેનાથી પ્રજાજનોને થતી મુશ્કેલીઓ દૂર થશે। નવા તાલુકાની રચનાની સફળતા બદલ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ અગ્રણીઓ અને સ્થાનિકોએ આ નિર્ણયને આવકાર્યો હતો। કંબોઈ ધામ જેવા ધાર્મિક અને આસ્થાના કેન્દ્ર પર આ પ્રકારનો કાર્યક્રમ યોજીને સ્થાનિક સમુદાય આદિવાસી સંસ્કૃતિ અને વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે। આ નવા વહીવટી એકમની સ્થાપના થવાથી વિસ્તારના સર્વાંગી પ્રગતિ માટે નવા દ્વાર ખુલ્યા છે। દેશના યશસ્વી અને લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ અને અમારા દેશના ગૃહ અને સહકારિતા વિભાગના મંત્રી અમિતભાઈ શાહ સાહેબ અને ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અમારા સંગઠનના પ્રમુખ CR પાટીલ સાહેબ, સંગઠન મહામંત્રી માન્ય રત્નાકર સાહેબ અને દાહોદ જિલ્લાના અમારા યશસ્વી સાંસદ જસવંતસિંહ ભાભોર સાહેબ અને અમારા જિલ્લા અધ્યક્ષ એવા સ્નેહલભાઈ ધરિયા સાહેબ, પૂરી ટીમ થકી આજે અમારી જાલોદ તાલુકામાંથી નવરચિત ગોવિંદ ગુરુ નવીન લીંબડી તાલુકાની જે રચના કરવામાં આવેલ છે અને નવો તાલુકો મંજૂર કરવામાં આવેલ છે, તે માટે દેશના યશસ્વી અને લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબનો જાલોદ તાલુકાના ધારાસભ્ય તરીકે મારી જનતા જનાર્દન વતી ખૂબ ખૂબ એમનો આભાર વ્યક્ત કરું છું। અમારા દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને અમારા CR પાટીલ પ્રદેશ એમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। સંગઠનના મહામંત્રી રત્નાકર સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અમારા યશસ્વી સાંસદ જસવંતસિંહ ભાભોર સાહેબનો પણ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને અમારા જિલ્લાના અધ્યક્ષ સ્નેહલ ધરિયા સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। જાલોદ તાલુકાના જિલ્લા સભ્યો, તાલુકા સભ્યો, સરપંચશ્રીઓ, પૂર્વ સરપંચશ્રીઓ અને તમામ સમાજના અમારા માતા પિતા તુલ્ય સૌ વડીલોનો, વેપારી મહાજનનો અને સૌ સમાજનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। દેશની સરકાર, રાજ્યની સરકારે નવરચિત ભગવાન ગોવિંદ ગુરુના નામથી તાલુકાની રચના કરવામાં આવેલ છે। જાલોદ તાલુકાની જનતાએ હર્ષ અને ખુશીની લાગણી વ્યક્ત કરેલ છે અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબને, અમિત શાહ સાહેબને અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને સાચા દિલથી બધાએ ખૂબ ખૂબ હાર્દિક શુભકામના પાઠવી છે અને આવનાર સમયની અંદર જાલોદ તાલુકાનો, બંને તાલુકાનો સરખો વિકાસ થાય, પેરેલી વિકાસ થાય, એના માટે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે રમેશના માટે, મારી જનતાનો વિકાસ તેના માટે દેશની સરકાર, રાજ્યની સરકારની બંને સરકારની ગ્રાન્ટો મારા તાલુકામાં વપરાય એના માટે રમેશના માટે જાગૃત રહી કામગીરી કરીશ। આજે બંને સરકારો અને પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માની વિરમું છું અને જાલોદની જનતા અને નવરચિત લીંબડી તાલુકાની જનતા હર્ષ અને ખુશીની લાગણી વ્યક્ત કરેલ છે। થેન્ક યુ। ભારત માતા કી જય।